ના, એમાં અલગ જ ચિત્ર છે બેન. પહેલા તો તમને નમસ્કાર. મારું નામ પુષ્પક પટેલ છે, ગાંધીનગરથી આવું છું, આમ આદમી પાર્ટીમાંથી. તો આ મુદ્દો એવો છે કે ચૈતરભાઈ એ એક લોકપ્રિય નેતા છે. આદિવાસી બેલ્ટના નહીં, પણ આખા ગુજરાતના અત્યારે ફેમસ નેતા ચૈતરભાઈ છે. ચૈતરભાઈ અવારનવાર લોકો માટે, લોકોની માગ માટે કે લોકોને જે ભોગવવું પડે છે આ સરકારથી, એનો ઉગ્ર અવાજ બનીને બહાર નીકળે છે. એટલે આ સરકારને પચતું નથી કે આ નાનો એક માણસ, ગરીબ ઘરનો માણસ, આદિવાસી, એ સરકારની સામે આ કઈ રીતે બોલી શકે. એટલે એને બંધ કરવા માટે ખોટા ખોટા કેસોમાં ભરાવામાં આવે છે. ચૈતરભાઈને ઘણી વાર ભાજપના નેતાઓ મળીને એમ કીધું, ભાઈ ચૈતરભાઈ, આમાં આ મુદ્દાઓ તમે ઉપાડશો નહીં, આપણે કંઈક સેટિંગ કરી લઈએ. પણ ચૈતરભાઈ એક ગરીબનો અવાજ છે, એ બુલંદીથી ઉઠાવશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી પાર્ટીનો એક નારો છે. તો જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે ને, ત્યાં